નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7ના અસાઇનમેન્ટમાંથી ગણિત વિષયમાં પ્રશ્ન નંબર 3 નીચેના દાખલા ગણો તેમાં દાખલા નંબર 2નું સોલ્યુશન કરવાના છીએ. બાળકો, પ્રથમ આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો તેમજ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે દાખલાનું સોલ્યુશન શરૂ કરીએ. દાખલા નંબર 1, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 90 સેમી સ્ક્વેર છે. જો BC બરાબર 15 સેમી હોય તો વેધ AM શોધો. સૌ પ્રથમ આપણે ત્રિકોણ ABCની રચના કરી લઈએ અને તેમાં વેધ AM દોરીએ. વેધ AM દોર્યો તેનો પાયો થશે BC. ચલો, ત્યારબાદ આપણે લખીશું ABCનું ક્ષેત્રફળ બરાબર, આ તમને સૂત્ર યાદ રહેવું જોઈએ કે કોઈ પણ ત્રિકોણ હોય તેનું ક્ષેત્રફળ થાય 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ત્યારબાદ અહીં આપણને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આપેલું છે 90 સેમીનો વર્ગ. તો આપણે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 90 લખ્યા. ત્યારબાદ બરાબર 1/2 પાયો એટલે થશે BC અને એની ઉપરનો વેધ છે AM. એટલે પાયાની જગ્યાએ BC લખ્યો અને વેધની જગ્યાએ આપણે AM લખ્યા. ત્યારબાદ 90 એમના એમ બરાબર 1/2 એમના BCની કિંમત આપેલી છે રકમમાં 15 સેમી. એટલે આપણે BCની જગ્યાએ 15 સેમી લખ્યા અને AM આપણે શોધવાના છે. તો AM એમના એમ. ચલો, ત્યારબાદ આપણે AMને સૂત્રનો કરતા બનાવીએ. તો બરાબર જુઓ, હવે AMની જોડે 15 ગુણાકારમાં છે તથા 2 છે એ ભાગાકારમાં છે. તો સૌ પ્રથમ આપણે 2ને બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો જે ભાગાકારવાળી સંખ્યા છે તે ગુણાકારમાં જતી રહેશે અને જે આ 15 આ બાજુ ગુણાકારમાં છે તે આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો ભાગાકારમાં જતી રહેશે. એટલે કે 2 90ના ગુણાકારમાં આવશે અને જે 15 હતા એ 90ના ભાગાકારમાં આવશે. હવે આટલે 15 છક 90 થઈ ગયા અને 6 ગુણ્યા 2 6 દુ આપણને 12 મળી ગયા. એટલે જે આપણે AM શોધવાનો હતો તેનું મૂલ્ય આવશે 12 સેન્ટીમીટર. ત્યારબાદ દાખલા નંબર 2, ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ 150 સેમીનો વર્ગ છે. જો XZ બરાબર 20 સેમી હોય તો વેધ YM શોધો. બાળકો, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે સૌ પ્રથમ લખીશું XYZનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. જુઓ, હવે આ દાખલામાં મેં આકૃતિ દોરી નથી, આપણે ડાયરેક્ટ સમજવાનો પ્રયત્ન કરીશું. જુઓ, વેધ આપેલો છે YM, તો આપણે વેધની જગ્યાએ YM લખી દઈશું અને જે મૂલ્ય આપેલું છે તે છે પાયાનું. એટલે આપણે પાયો એટલે બનશે XZ. ક્ષેત્રફળ આપેલું છે 150, તો આપણે કિંમત એમાં મૂકી દઈશું. ત્યારબાદ 150 એમના એમ રહેશે, 1/2 પણ એમના એમ રહેશે. XZનું મૂલ્ય આપેલું છે 20, તો XZની જગ્યાએ આપણે 20 લખી દઈશું અને YM આપણે શોધવાના છે. એટલે YM એમના એમ રહેશે. હવે YMને આપણે સૂત્રનો કરતા બનાવીશું. તો આ જે બે આ બાજુ ભાગાકારમાં છે એ જો બરાબરની આપણે પેલી બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં જશે અને 20 આ બાજુ ગુણાકારમાં છે તે આપણે પેલી બાજુ લઈ જઈશું તો એ ભાગાકારમાં જશે. એટલે જુઓ, 0 0 કટ થઈ ગયા, 2 2 કટ થઈ ગયા, એટલે એકલા વધ્યા શું 15. તો આપણે જે YMનું મૂલ્ય શોધવાનું હતું તો YM બરાબર 15 સેમી આપણને જવાબ મળશે. ત્યારબાદ દાખલા નંબર 3, ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 120 સેમીનો વર્ગ છે. જો PQ બરાબર 16 સેમી હોય તો વેધ RN શોધો. આપણે વેધ RNનું મૂલ્ય શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે લખી દઈએ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. અહીં વેધ RN આપ્યો છે એટલે વેધની જગ્યાએ આપણે RN લખશું. તો પાયો કયો બનશે? તો પાયો બનશે જેની કિંમત આપી હોય તે. એટલે પાયો બનશે
PQ અને PQ આનું ક્ષેત્રફળ આપેલું છે 120 એટલે ક્ષેત્રફળની જગ્યાએ આપણે 120 મૂકી દઈશું. ચલો ત્યારબાદ 120 એમના એમ, 1/2 પણ એમના એમ રહેશે. હવે PQની કિંમત આપેલી છે 16 એટલે PQની જગ્યાએ આપણે 16 લખ્યા અને RN આપણે શોધવાના છે એટલે RN રહેશે એમના એમ. ચલો હવે આપણે RNને સૂત્રનો કરતા બનાવીએ તો RN બરાબર આ 2 છે એ 120ના ગુણાકારમાં જશે અને આ જે 16 છે એ 120ના ભાગાકારમાં જશે. ચલો ત્યારબાદ આનું સાદું રૂપ આપીશું તો 2 અઠ્ઠા ને 16 થઈ જશે અને 15 અઠ્ઠા 120 થઈ જશે એટલે આપણો ફાઇનલ આન્સર આવશે RN બરાબર 15 સેમી. ત્યારબાદ દાખલા નંબર 4 ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ 68 સેમી સ્ક્વેર છે. જો વેધ DM બરાબર 8.5 સેમી હોય તો પાયો EF શોધો. અહીં આપણને વેધનું માપ આપેલું છે અને પાયાનું માપ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે લખી દઈએ DEFનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. અહીં વેધ આપ્યો છે DM એટલે વેધની જગ્યાએ આપણે લખશું DM અને પાયો આપ્યો છે EF એટલે પાયાની જગ્યાએ આપણે લખશું EF. ચલો ત્યારબાદ ક્ષેત્રફળ આપેલું છે 68 એટલે ક્ષેત્રફળની કિંમત આપણે 68 મૂકી. ત્યારબાદ 68 એમના એમ રહેશે, 1/2 પણ એમના એમ. EF આપણે શોધવાના છે એટલે EFનું મૂલ્ય આપણે એમનું EF જ લખીશું. EFની જગ્યાએ આપણે EF જ લખીશું અને DMની કિંમત આપી છે 8.5. ત્યારબાદ જે આપણે EF શોધવાના છે તો એને EFને સૂત્રનો કરતા બનાવીશું. બરાબર. હવે આ જે 2 ભાગાકારમાં છે તો એ 68ના ગુણાકારમાં જતા રહેશે અને 8.5 આવશે એના ભાગાકારમાં. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં મેં શું કર્યું છે તો કે 8.5માંથી પોઈન્ટ દૂર કર્યો છે. તો જ્યારે પણ પોઈન્ટ દૂર કરીએ તો આના છેદમાં 10 આવશે અને આપણને ખબર છે કે છેદનો એ છેદ અંશમાં આવી જાય એટલે મેં અહીં ડાયરેક્ટ જ 10 અંશમાં લખી દીધા છે. હવે આપણે આનું સાદું રૂપ આપીએ. અહીં આપણને મળશે 85ને જો કટ કરીએ તો 85ની જગ્યાએ લખાય 17 50 85 થઈ જશે. પછી 5 દુ આપણને 10 મળશે અને 17 ચોક 68 થઈ જશે. હવે જુઓ 4 દુ 8 અને 8 દુ 16. તો આપણે જે EFનું મૂલ્ય શોધવાનું હતું તે આપણને મળ્યું 16 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર 2નું સોલ્યુશન પૂર્ણ થાય છે. ધન્યવાદ.